વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના લુણાવા કળશ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાતીગળ લોકમેળો ભરાયો હતો। શીતળા માતાજીના મંદિરે સાતમથી શરૂ થતા ત્રિદિવસીય લોકો મેળાનો આજથી પ્રારંભ થયો છે। મેળામાં ગ્રામ પંચાયત દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। થરાદના કળશ લુવાણા ગામે કલેસર માતાજીના મંદિરના સાનિધ્યમાં 3 દિવસ સુધી ચાલનારા ભાતીગળ લોકમેળાનો આજથી પ્રારંભ થયો છે, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે। આ મેળામાં માતાજીના દર્શનાર્થીઓ તેમજ મેળો માણવા આવેલ લોકો માટે ગ્રામ પંચાયત દ્વારા સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। થરાદ પોલીસ દ્વારા મેળામાં અનેક રસ્તાઓ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ગુજરાત અને રાજસ્થાનમાંથી ભાવિક ભક્તો મેળાનો લાહવો લેવા ઉમટી પડે છે। માતાજીના મંદિર અને પ્રવેશદ્વારને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે। આ મેળો વર્ષોથી આદિ અનાદિથી આ ગામને વસવાટ થયો ત્યારથી ફાગણ વદ સાતમ આઠમનો મેળો ભરાતો વર્ષમાં, પણ હવે વસ્તીનો વધારો થયો અને ભાવના પણ માતાજીને આજુબાજુના વિસ્તારમાં પ્રસરી એટલે 3 થી 4 દિવસનો થાય છે, 3 દિવસનો રાખે। આ મેળાથી આજુબાજુથી એક જ વર્ષમાં એક નાઇટ છઠને હોદના આજુબાજુના વિસ્તારમાં ઢાઢો જે રોધે એ સવારના ઢાઢો ખાવાનો આખો દિવસ, એવી આ માતાજીની નેમ છે। એના હિસાબે બધી આખી એ રીતની લાઈન એવી બાધા માનવામાં આવે કે ઢાઢું જ ખાવું, અને માતાજીની ભાવનાથી જે આસ્થા રાખતું હોય છે એમને માતાજી પણ એમને આશીર્વાદ એ રીતના મળતા હોય છે। અને આ મેળાથી બધી સમાજોનું એકતા અને સમરસતાની ભાવના પેદા થાય છે। આખું ગામ સાથે મળી, વર્ષો પહેલાં તો આ લાઇટ કે આવું નહોતું, ત્યારે તો ઘરે ઘરે પાણીના ડેગડા અઠવાડિયું ભરી રાખી અને માણસોને પીવા માટે સગવડ કરતા। અત્યારે તો લાઇટ અને આ બધા નવા ટેકનોલોજી જમાનામાં બધી જ વસ્તુનો ખૂબ વિકાસ થવાથી કોઈ પણ માણસને કોઈ અગવડતા ન પડે એવી રીતના મેળાનું આયોજન પંચાયત તરફથી, ગામના આગેવાનો તરફથી, માતાજીના ટ્રસ્ટીઓ તરફથી મોટી ભાવનાથી સાથે મળી બહુ સરસ રીતે ઉજવવામાં આવે છે। અને ચાની પણ સગવડ આટલી વસ્તીમાં 1,00,000 થી 50,000 વસ્તી આવે છે, તેમાં 2 જગ્યાએ અત્યારે મોટા ચાના કેમ્પો સ્ટૂલો નાખેલા છે ગામ લોકો તરફથી, એક રોમાપીર કેમ્પે અને હું માતાજીમાં। કોઈ પણ માણસને પાછી ચા ઘરે કરે એનાથી પણ સારી અમારા માણસો પાવે છે, એટલે માતાજીની એવી ભાવના। અને આ વર્ષે અમારે જૂનામાં જૂનું શંકરનું ખાલી મૂર્તિ નાની જ હતી, આ વર્ષે આખા ગામ ભેગાથી લગભગ 2 થી 3 કરોડનો ખર્ચો કરીને શંકરની શિવની પ્રતિષ્ઠા પણ કરવામાં આવી। એની ભાવનાને અનુકૂળ માતાજીનું બધું બહુ સરસ ભાવના અને સમરસતા વધી। માનતા એવી છે ઓખું દુખે તો ચોદીની ઓખો ચડાવતા હોય છે, અને હાથ દુખતા હોય તો ચોદીના હાથ પણ ચડાવતા હોય છે। કોઈને ગળામાં કે કોનમાં કેવું હોય તો દૂધને ચોદીને એમ કે ગોતરડો આપણી ભાષામાં કે એ પણ માતાજીને અર્પણ મિલતા હોય છે।